પ્રતિશ્રી મુખ્યમંત્રી સાહેબશ્રી ગુજરાત રાજ્ય ગાંધીનગર વિષય પુનરાજપુર ગામે લિગ્નાઇટ માઇન્સ ચાલુ થતા પહેલા અમારી 5 માંગણી પૂર્ણ કરવી અન્યથા આત્મવિલોપન કરવા માનનીય સાહેબ શ્રી જય ભારત સાથે ઉપરોક્ત વિશે જણાવવાનું કે હું પુનરાજપુર જૂથ ગ્રામ પંચાયતનો પૂર્વ સરપંચ શ્રી સવાભાઈ નાથાભાઈ ખંભુ અમારી વખત લેખિત તેમજ મૌખિક રજૂઆતો છતાં અમાશ નીચે મુજબના 5 પ્રશ્નોનું નિરાકરણ આવેલ નથી જો નિરાકરણ લાવ્યા વગર જો અમારી લાગણી અને માંગણીને ધ્યાનમાં લીધા વગર જીએમડીસી દ્વારા કોઈપણ ખોદકામ કે અન્ય કામ કરવામાં આવશે તો તારીખ 26 જાન્યુઆરીના હું મામલતદાર કચેરી અથવા પ્રાંત કચેરી સામે ખેડૂતો અને ગ્રામજનોના હક માટે આત્મવિલોપન કરીશ જેની સંપૂર્ણ જવાબદારી જીએમડીસીના એમડી તથા સરકારશ્રી તથા જે પણ લાગતા વળગતાઓની રહેશે અમારી માંગણીઓ નીચે મુજબની છે 1. અમારા ગામ પુનરાજપુરની જમીનનું પ્રમોલગેશન સૌપ્રથમ કરવામાં આવે ત્યારબાદ સંપાદનની પ્રક્રિયા કરવામાં આવે 2. વર્ષ 2011મી આજ સુધી નિયમ મુજબ જમીનના જંત્રીના ભાવ વર્ષદીઠ વધારો કરવો અને ખનિજ તત્વોવાળી જમીન મુજબ જંત્રીના ભાવ જાહેર કરવા 3. પુનરાજપુરની જમીનમાં લિગ્નાઇટ તેમજ લાઇમસ્ટોન જેવી 2 ખનિજો મોજૂદ હોય તે ધ્યાનમાં રાખી ખેડૂતોને પૂરો વળતર આપવો 4. ખેડૂતોના રોજગાર માટે 5 એકર પાછળ એક વ્યક્તિને જીએમડીસીમાં કાયમી નોકરી પર રાખવું 5. ગામ લોકો માલધારી અને ખેડૂતોના આરોગ્ય અને શિક્ષણ તેમજ સુખાકારી અને પાયાની વ્યવસ્થા પ્રથમ કરવી આમ ઉપર મુજબની અમારી માંગણી સ્વીકારવામાં આવે અને એનો યોગ્ય નિકાલ થાય અન્યથા ઉપરોક્ત કદમ મને અનાયાસે ઉપાડવો પડશે તો તે પહેલાં અમારી માંગણીઓનો યોગ્ય નિકાલ થશે એવી અપેક્ષા સહ